Good morning to all of you. In the last lecture, we learned about continuous future tense and we finished it. From today, we are going to start perfect present tense. આજથી આપણે પૂર્ણ વર્તમાન કાળ શરૂ કરવાનો છે. તો let's see the definition of perfect present tense. પૂર્ણ વર્તમાન કાળની વ્યાખ્યા આપણે જોઈ. કોઈ ક્રિયામાં ભૂતકાળમાં પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ તેને વર્તમાન સુધી લંબાવેલી હોય તો તેવી ક્રિયાઓનો સમાવેશ પૂર્ણ વર્તમાન કાળ માં હોય. વ્યાખ્યા શું કહે છે? કોઈ ક્રિયા ભૂતકાળમાં પૂર્ણ થઈ ચૂકેલી છે. The action has completed in the past. અત્યારે જે હું વાક્ય બોલ્યો the action has completed in the past એ પણ પૂર્ણ વર્તમાન કાળમાં બોલ્યો. હતો ઉલ્લેખનો ભૂતકાળ માટે પણ પૂર્ણ વર્તમાન કાળના વાક્યમાં હું બોલ્યો. કોઈ ક્રિયા ભૂતકાળમાં પૂર્ણ થઈ ચૂકેલી છે પરંતુ તેને વર્તમાન સુધી લંબાવેલી હોય. But the consequences of that action has been stretched till the present. પણ વર્તમાન સુધી તેની consequences તેના પરિણામો લંબાવેલા હોય, એ ક્રિયાને ખેંચેલી હોય વર્તમાન સુધી, તો એવી ક્રિયાઓનો સમાવેશ પૂર્ણ વર્તમાન કાળમાં થાય. હવે તમને અત્યાર સુધી જે ટીચર્સ ની આગળ ભણ્યા હશો ને, કોઈ પણ ટીચર્સ હોય એ બધા એમ જ કહેતા હશે કે ભૂતકાળમાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ પણ એની અસર હજુ સુધી શરૂ છે, તો એવી ક્રિયાઓનો સમાવેશ પૂર્ણ વર્તમાન કાળમાં થાય. પણ મારો પ્રશ્ન તમને એ છે કે અસર શરૂ હોવી એ તમે કઈ રીતે નક્કી કરો? ભૂતકાળમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ છે પણ એની અસર હજુ સુધી શરૂ છે, તો એ તમે નક્કી કઈ રીતના કરો? એ હજી સુધી તમને કોઈ સમજાવ્યું નથી. તમને ખાલી એવી વ્યાખ્યા આપી દેવામાં આવી છે. તમે પૂછો તોય તે તમને આડાઅવળા જવાબો મળતા હશે. આ લાઈવ ક્લાસરૂમ નથી. નહીં તો લાઈવ ક્લાસરૂમ હોત તો હું બે ચાર જણા આગળથી જવાબ લે કે તમે અસર પૂર્ણ થઈ ચૂકી છે એ કયા બેસિસ ઉપર તમે કહી શકો? તમે કઈ રીતના કહી શકો કે ભૂતકાળમાં કોઈ ક્રિયા પૂરી થઈ ને એની અસર હજુ શરૂ છે? એવું તો કઈ હોય ન કે ને. સ્ટુડન્ટ્સ, આ સાદા ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળમાં બહુ માઇનર ડિફરન્સ છે. બહુ જ નાની એવી ભેદ રેખા છે. તમે એમ કહો કે હું અડધા કલાક પહેલા
જમ્યો હતો. નીચે પાછું બીજું વાક્ય એવું લખો, હવે આ બંને વાક્યમાં ભેદ શું છે? ગુજરાતીમાં જ મેં લખેલા છે. હવે ભેદ એ છે કે પહેલું વાક્ય છે એ સાદા ભૂતકાળનું છે. પહેલું વાક્ય જે મેં અહીંયા લખ્યું છે એ કયા કાળનું છે? સાદા ભૂતકાળનું છે. અને બીજું જે વાક્ય છે એ પૂર્ણ વર્તમાન કાળનું છે. પહેલું વાક્ય હું અડધા કલાક પહેલા જમ્યો હતો. ક્રિયા પૂર્ણ થઈ ગઈ. હવે એ ક્રિયાનું કોઈ અસ્તિત્વ છે જ નહીં. બીજું વાક્ય એમ કહે છે કે હું હજુ અડધા કલાક પહેલા જ જમ્યો છું. તો હવે અહીંયા જે ત્રણ શબ્દ છે હજુ, જ અને છું, એનીથી આપણે ભૂતકાળની ક્રિયાને વર્તમાન સુધી ખેંચેલી છે. ભૂતકાળની જે ક્રિયા હતી એને આપણે વર્તમાન સુધી આપણે લઈ આવીએ ખેંચીને, તો એ ક્રિયા પૂર્ણ વર્તમાન કાળની બની જાય. આ ડિફરન્સ છે બેમાં. નહીતર મેં સાદા ભૂતકાળ વખતે એમ તમને કીધેલું હતું 5 મિનિટ પહેલા થયેલી ક્રિયાને પણ તમે સાદા ભૂતકાળમાં લઈ શકો, કારણ કે ક્રિયા પૂરી થઈ ગઈ છે. પૂર્ણ વર્તમાન કાળમાં એ છે ક્રિયા તો ઓલરેડી પૂરી થઈ જ ગઈ છે, પણ એને તમે ભૂતકાળમાંથી વર્તમાન સુધી લઈ આવ્યા. ઓલરેડી ઇંગ્લિશમાં આપણે એવા શબ્દ છે ઓલરેડી, જસ્ટ નાઉ, સિન્સ, ફોર, આવા બધા શબ્દથી આપણે એ શું કરીએ છીએ? ભૂતકાળમાં બનેલી ક્રિયાને આપણે વર્તમાન સુધી લઈ આવીએ છીએ. બાકી ક્રિયા તો ભૂતકાળમાં જ થઈ હતી. આ સમજાય છે? મૂળ આ તફાવત છે. બાકી અસર બસર અને એ તો તમને એવી રીતના કોમ્પ્લેક્સ રીતભાતથી સમજાવવામાં આવે, કોમ્પ્લેક્સ મેથડથી સમજાવવામાં આવે તો તમને ક્યારેય ખબર જ ન પડે. તમારામાંથી કોઈ ઇંગ્લિશ ટીચર બન્યું હોય તો એના વિદ્યાર્થીને એમ જ કહે કે અસર હજી શરૂ છે, પણ અસર કેવી? અસર શું? તો આને તમે અસર કહો કે ખેંચવું કહો, એ આ છે. ક્રિયાને ખેંચવી કહો કે અસર હજી શરૂ છે, તો એ આ છે. તે જો ગુજરાતીથી મેં તમને અહીંયા સમજાવ્યું છે. હવે એવું જ પાછું આપણે ઇંગ્લિશમાં જોવાનું. થોડો સમય મેં સમજાવવા માટે એ માટે જ લીધો. હવે આ કાળને ઓળખી કઈ રીતે શકાય? કઈ રીતે આપણે એને ઓળખી શકીએ? ઓળખવા માટેના શબ્દો, the words of its recognition. તો just now, already,
since, for, just before. આવા શબ્દોથી આપણે આ કાળને ઓળખી શકીએ અથવા તો વાક્યમાં આ શબ્દોનો ઉપયોગ કરીને પૂર્ણ વર્તમાન કાળ દર્શાવી શકીએ. હવે જો કોઈ ઇંગ્લિશમાં બોલવા માંગતા હોય ને, સ્પોકન ઇંગ્લિશ જેને સારું કરવું હોય, ઇમ્પ્રૂવ કરવું હોય, તો એની માટે આ કાળ ખૂબ જ મહત્વનો છે. સાદો વર્તમાન, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્ય અને પૂર્ણ વર્તમાન, આટલા કાળ. હવે એની સેન્ટેન્સ પેટર્ન જોઈએ. વાક્ય રચના. તો કર્તા પ્લસ હેવ અથવા હેઝ પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. કર્મ અને અન્ય શબ્દ. હેવ અને હેઝ સહાયકારક ક્રિયાપદ તરીકે મૂકવાના હોય અને એની પછી તરત જ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ V3, the form of past participle. past participle આપણે અહીંયા મૂકવાનું રહે, V3. તમે એને કહો. હવે એના એક્ઝામ્પલ આપણે લઈએ. ઉદાહરણ તરીકે કરતા, ચાલો હું લઈ લઉં છું V. તો તમને ખ્યાલ છે કે V ની સાથે શું આવે? have. We have ક્રિયાપદ આપણે કોઈ પણ લઈ શકીએ. We have, ચાલો learn, આપણે ક્રિયાપદ લઈએ. learn નું ભૂતકૃદંતનું રૂપ થાય learn. learn પણ થાય. T લગાડીને તે આનું ભૂતકૃદંતનું રૂપ બનાવી શકાય. We have learned passive voice just before some days. તો વાક્યમાં છો, ઉદાહરણમાં છો, કરતા V સહાયકારક ક્રિયાપદ have, ત્યારબાદ V3 ક્રિયાપદ હતું learn, એનું ભૂતકૃદંતનું રૂપ મૂક્યું learn. NT લગાડીને N છે અને T લગાડીને તે થઈ શકે. learn નું કેવું learn. passive voice કર્મ just before some days, કેટલાક દિવસ અગાઉ. એ શું છે? અન્ય શબ્દ છે. અમે પેસિવ વોઇસ થોડા દિવસો અગાઉ જ શીખેલા છીએ. શીખેલા હતા નહીં, શીખેલા છીએ. તમારે મૂળ વાક્ય રચના અને અન્ય શબ્દ યાદ રાખવાના, જેથી કરીને પૂર્ણ વર્તમાન કાળ આવડી જાય. બીજા ઉદાહરણો, બીજા એક્ઝામ્પલ્સ એના જોઈએ. એ પહેલા કહી દઉં હેવ અને હેઝ ક્યાં મૂકવાના
ભાઈ લગભગ તો ખ્યાલ જ હશે, પણ છતાંય જેની માટે અજાણ્યું હોય એને ફરીથી કહી દો. I, we, you એકવચન બહુવચન બંને, he, નામ બહુવચન, કોઈ પણ નામ બહુવચનમાં હોય તોય એની સાથે have મુકાય. he, she, it, અને નામ એક વચન એની સાથે has મુકાય. અને V3 તો કમ્પલસરી છે જ. બીજું ઉદાહરણ, she has sung a song already. હવે આ વાક્ય આવી રીતે તમે વાક્ય લખતા હોવ છો, પણ અહીંયા એક ભૂલ તરફ મારે આંગળી ચીંધવાની છે. અન્ય શબ્દ ઓલરેડી એડવર્બ ક્યારેય છેલ્લે મુકાતો નથી. આ વાક્ય આ રીતે લખાય. She has already sung a song. ક્યાં મુકાય છે તો કે સહાયકારક ક્રિયાપદ અને V3 ની વચ્ચે ઓલરેડી મુકાય. એ જ રીતના just પણ સહાયકારક ક્રિયાપદ have has અને V3 ની વચ્ચે મુકાતું હોય છે. એનું રીતે આપણે ઉદાહરણ જોઈ. You have just finished the office work. કરતા સહાયકારક ક્રિયાપદ have, એડવર્બ અન્ય શબ્દ just એ V3 અને સહાયકારક ક્રિયાપદની વચ્ચે મૂકવાનું છે. ઓલરેડી ની જેમ ઓલરેડી અને just બંને એક જ સરખી રીતે મુકાતા હોય છે. પહેલા ઉદાહરણમાં આપણે જોયું just before હોય તો એ વાક્યની છેલ્લે મુકાય, પણ આ સહાયકારક ક્રિયાપદ અને ક્રિયાપદના ભૂતકૃદંતના રૂપની વચ્ચે મુકાતા હોય છે. ત્યારબાદ કર્મ તો ઓફિસ વર્ક. એક વધારાનું ઉદાહરણ જોઈએ.
He has told me the story of Macbeth. કરતા he સહાયકારક ક્રિયાપદ has મૂક્યું છે he છે એટલા માટે. ત્યારબાદ told ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. ક્રિયાપદનું મૂળ રૂપ શું છે તો કે tell, એનું V3 થાય told. me indirect object અને the story direct object, બે કર્મવાળું વાક્ય છે. The story of Macbeth આખે આખું direct object છે. me છે indirect object છે. તો આ રીતે આપણે પૂર્ણ વર્તમાન કાળના અફર્મેટિવ સેન્ટેન્સ આજે જોયા. હોમવર્કમાં તમારે આવા બીજા 10 વાક્ય લખવાના છે અને વધારાનું જે કાંઈ છે હજી એકાદ બે વિધાન વાક્ય જોવાના છે અને પછી નકાર અને પ્રશ્નાર્થ વાક્ય શરૂ કરીશું. સિન્સ અને ફોર વાળા વિધાન વાક્ય આવતા લેક્ચરમાં રાખશું.